श्रीमद्गोकुलचन्द्रे त्रिभङ्गसन्दर्शिताङ्गमाधुर्ये गोपीनयनचकोरे व्रजराजकिशोरे मतिर्मेस्तु पुष्टिमार्गीय सर्वज्ञः करुणारसपूरितः श्रेष्ठफलप्रदाता तस्मै श्रीगुरवे नमः। પ્રિયજનો, શાસ્ત્રોમાં ભગવત પ્રાપ્તિ માટે, પ્રભુ સુધી પહોંચવા માટે કે પ્રભુને પામવા માટે શાસ્ત્રોએ આપણને ઘણા બધા ઉપાયો આપ્યા છે, ઘણા બધા માર્ગો આપ્યા છે કે જેનાથી આપણે પ્રભુની પ્રાપ્તિ કરી શકીએ. આ બધા માર્ગોમાં 3 માર્ગ અત્યંત પ્રસિદ્ધ છે: જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ. આ 3 માર્ગો પ્રસિદ્ધ છે. પણ જો એમ એક વાત છે તો એવી ને કે જો પ્રભુને પામવું, જે આપણો મુખ્ય વિષય છે, એ બહુ જ મુશ્કેલ છે, અર્થાત ઇમ્પોસિબલ જેવું જ છે. જેમ તમે જુઓ તો તૈત્રીય ઉપનિષદની બ્રહ્માનંદ વલ્લી કહે કે યતો વાચા નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ, કે પ્રભુ કેવા છે કે જેમના તરફ જઈને આપણી વાણી પણ ફરી આવે છે, અને એ અપ્રાપ્ય મનસા સહ, એમને પ્રાપ્ત કરવું એ મનથી એ અપ્રાપ્ય છે, અર્થાત શક્ય નથી આપણે એમને પ્રાપ્ત કરવા. તો પ્રશ્ન થાય કે તો જે સૂરદાસજી, મહાપ્રભુજી વગેરે એટલા બધા લોકોને પ્રભુ પ્રાપ્ત થયા, તો કેવી રીતે થયા પ્રાપ્ત? તો એની ચર્ચા આપણે આ વિડીયોમાં કરીશું કે એ માર્ગ કયો છે કે જેના ઉપર ચાલીને આપણે પ્રભુની પ્રાપ્તિ કરી શકીએ. જેમ વૈષ્ણવે આ બધાને કીધું કે 3 માર્ગો: જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ. હવે જ્ઞાન માર્ગના જે આચાર્ય થયા શંકરાચાર્યજી, એવો જ્ઞાન માર્ગ એટલું કઠિન છે વૈષ્ણવો કે શંકરાચાર્યજી એવી 4 કે 5 કન્ડિશન્સ આપણને આપે છે, એ સિદ્ધ થાય ને પછી જ એના માર્ગમાં પ્રવેશ પણ કરવું, એમ શંકરાચાર્ય જણાવે છે. અને એ એટલી કઠિન કન્ડિશનો છે ને કે એ આપણે શક્ય થઈ જ નહીં એને પૂરી કરવા. ચાલો, જ્ઞાન માર્ગ છૂટી ગયું. કર્મ માર્ગની વાત કરીએ, યજ્ઞ, હવન વગેરે કર્મની વાત કરીએ. હવે કર્મ માર્ગમાં તમને એક વાર્તા સંભળાવું કે એક બ્રાહ્મણ હતો અને એ નવરાત્રિ ચાલતી હતી એટલે દેવીનું આરાધન કરતો હતો, એમની માલા કરતો હતો. હવે એ માલા કરતો હતો કે ભાર્યામ રક્ષતુ ભૈરવી, કે હે ભૈરવી દેવી, આપ મારી જે ભાર્યા છે, મારી પત્ની છે, એનું રક્ષણ કરજો. હવે જલ્દબાજીમાં એનાથી બોલાઈ ગયું ભાર્યામ રક્ષતુ, એની જગ્યાએ બોલાઈ ગયું ભાર્યામ ભક્ષતુ ભૈરવી. આનો અર્થ શું થાય સંસ્કૃતમાં કે હે ભૈરવી દેવી, મારી પત્નીનું આપ ભક્ષણ કરો, એનો નાશ કરી દો, એને ખાઈ જાવા. તો વાર્તાઓમાં એવું મળે છે શાસ્ત્રોમાં કે પછી એની જે પત્ની હતી એની મૃત્યુ થઈ ગઈ. તો જો જ્ઞાન માર્ગ મેં કીધું અત્યંત કઠિન, કર્મ માર્ગમાં જરા પણ 1 કે 2 શ્રુતિઓનો કે 1 2 સ્વરોનો ફેરફાર આવે એમાં પણ બહુ મોટી તકલીફ થઈ જાય. તો પછી બચ્યો કયો માર્ગ? એક ને એક માત્ર પ્રભુ માટે પ્રાપ્તિનો માર્ગ બચ્યો, એ બચ્યો ભક્તિ માર્ગ. એ જ સૌથી શ્રેષ્ઠ અને સૌથી ઉત્તમ માર્ગ જો કોઈ પ્રભુ પ્રાપ્તિનો હોય ને વૈષ્ણવ, તો ભક્તિ માર્ગ છે. જો પ્રભુ ભાગવતજીના 11મા સ્કંદમાં ઉદ્ધવજીને કહે છે કે ભક્ત્યાહમ એકયા ગ્રાહ્ય, કે હે ઉદ્ધવજી, જો આપને મને પામવું હોય તો એક ને એક માત્ર ઉપાય છે મારી ભક્તિ. આપણા ગોવિંદાસજીએ પણ ગાયું કે પ્રીતમ પ્રીત હિતે પૈયે, પ્રભુને પામવું હોય તો પ્રીત જ વસ્તુ છે. યદ્યપિ રૂપ ગુણ શીલ સુઘરતા, એને બાતન નર જઈએ, પ્રીતમ પ્રીત હિતે પૈયે. તમારી પાસે રૂપ હોય, તમારી પાસે બહુ બધા ગુણો હોય, તમે બહુ શીલ, તમારું કેરેક્ટર બહુ સરસ હોય, છતાં એને બાતન નર જઈએ, પ્રીતમ પ્રીત હિતે. તો પ્રભુ માટે પ્રાપ્તિનો માર્ગ, પ્રભુ સુધી પહોંચવાનો માર્ગ, જ્ઞાન અને કર્મ માર્ગ હટી ગયા. જે બચ્યું એ ભક્તિ માર્ગ, એ જ સૌથી શ્રેષ્ઠ અને સૌથી ઉત્તમ છે. એ વાતનું પ્રતિપાદન, એ વાતનું સ્પષ્ટીકરણ આપણા વિડીયોમાં કરતા હતા. ત્યારે એક બહુ સુંદર વાર્તા પ્રિયજનો મને મહાભારતની યાદ આવે છે. એક દિવસ એવું થયું કે દ્રૌપદી હતા, કોઈ કારણવશ એમને મધ્યરાત્રિમાં જે પાંડવોનો જે મુકામ હતો ત્યાંથી કૌરવોના મુકામ પર ભીષ્મ પિતામહને મળવા જવું હતું દ્રૌપદીને. અને કૃષ્ણ ભગવાન અમને સાથે હતા. મધ્યરાત્રિ થતી હતી અને બધા સૈનિકો હતા, બધા સિપાહીઓ, બધા યોદ્ધાઓ ઊંઘતા હતા. અને ત્યારે જે દ્રૌપદી અને કૃષ્ણ ભગવાન પધારતા હતા તો દ્રૌપદીની જે પાયલ છે, જે નુપુર હતા, એ બહુ અવાજ કરતા હતા.
તો કૃષ્ણ ભગવાને વિચાર્યું કે અરે જો આ વધારે અવાજ કરશે તો બધા જાગી જશે, એટલે એ પાયલ કાઢીને કૃષ્ણ ભગવાને જે પોતાનો પટકો આવે, કટીમાં જે પટકો ધરતા કૃષ્ણ, એમાં બાંધ્યો, એમાં પાયલ એમાં મૂકી દીધી પ્રભુએ પાયલ. હજી આગળ ચાલ્યા તો દ્રૌપદીજીની જે મોજડીઓ હતી, જે મોજડી જે આપણે પગમાં ધરીએ, એ પણ બહુ અવાજ કરતી હતી. તો કૃષ્ણ ભગવાને ફરી વિચાર્યું કે જો આ અવાજ કરશે તો બધા જાગી જશે કૌરવો અને અમારી આફત કરશે, એટલે એ મોજડી પણ કૃષ્ણ ભગવાને પોતાના શ્રીહસ્તમાં ઉપાડી લીધી. તો આ દશામાં જ્યારે પ્રભુ ત્યાં ભીષ્મ પિતામહ સમક્ષ પધાર્યા, તો જે ભીષ્મ પિતામહ હતા એ દ્રૌપદીને જુએ, કૃષ્ણ ભગવાનને જુએ, દ્રૌપદીને જુએ, કૃષ્ણ ભગવાનને જુએ. કારણ કે કૃષ્ણ ભગવાનના શ્રીહસ્તમાં એ દ્રૌપદીની મોજડીઓ હતી અને એમની પાયલ હતી. તો ત્યારે ભીષ્મ પિતામહ હસ્યા અને એમણે પૂછ્યું કે પ્રભુ કેમ આપની આવી હાલત થઈ, આપને કેમ દ્રૌપદીના એની મોજડી આપને ઉઠાવી પડી? તો કૃષ્ણ ભગવાને કીધું કે અરે ભીષ્મ પિતામહ, મેં દ્રૌપદીને ભક્તિનો દાન કર્યો એટલે હું ફસાઈ ગયો. ત્યારે ભીષ્મ પિતામહે કીધું કે હે પ્રભુ, ધન્ય છે આપની ભક્તિ અને આપના ભક્તોને કે જે સમસ્ત બ્રહ્માંડનો નાથ છે એને પોતાના ભક્ત માટે એની ભક્તિથી બંધાઈને એની મોજડીઓ અને એની પાયલો પોતાના હાથમાં ઉઠાવી પડે છે. વિચારો વિષ્ણુ, ભક્તિમાં કેવી તાકાત છે કે પરમાત્મા ભક્તોના મોજડીઓ ઉપાડે છે. તો આવી જે અદ્ભુત માર્ગ ભક્તિનો, એટલે ભાગવતજીએ કહ્યું ને કે ન તપોભિર ન વેદેશ્ચ ન જ્ઞાનેનાપી કર્મણા હરિર્હિ સિદ્ધ્યતે ભક્ત્યા પ્રમાણમ તત્ર ગોપિકા. કે પ્રભુને પામવું હોય તો ન તપોભિર, તપથી નહીં પામી શકો, ન વેદેશ્ચ, તમે જ્ઞાનથી વેદથી નહીં પામી શકો, ન જ્ઞાનેનાપી કર્મણા, જ્ઞાનથી કર્મથી પણ નહીં પામી શકો. પ્રભુને કેમ પામવા? હરિર્હિ સાધ્યતે ભક્ત્યા, પ્રભુ કેવલ ને કેવલ ભક્તિથી જ સાધ્ય છે. અને ત્યાં પ્રમાણમ તત્ર ગોપિકા, આ વાતના પ્રમાણો વ્રજની ગોપિકાઓ છે. તો આ પ્રમાણે જે ભક્તિ માર્ગની શ્રેષ્ઠતા, અને જો વૈષ્ણવ આપણે બધા ભક્તિ માર્ગીઓ છીએ, પુષ્ટિ માર્ગીઓ છીએ, એટલે સ્વાભાવિક છે આપણે ભક્તિની શ્રેષ્ઠતાને સ્વીકારીશું. પણ એક આશ્ચર્યની વાત એવી છે કે શંકરાચાર્ય જેવા જ્ઞાન માર્ગી પણ જ્યારે એમણે બ્રહ્મસૂત્રોના ભાષ્યો લખ્યા, એમાં પરાતુ તચ્છ્રુતે, આ જે બ્રહ્મસૂત્ર છે એનું આપશી જ્યારે ભાષ્ય લખ્યો, ત્યારે એમાં એ લોકો એ સ્પષ્ટ જણાવે છે શંકરાચાર્યજી આપણને કે એમની જો કૃપા થાય, તદ અનુગ્રહ, એમની કૃપા થાય અને આપણને ભક્તિ મળે તો જ તમે પ્રભુને પ્રાપ્ત કરી શકો, બાકી પ્રભુને પ્રાપ્ત કરવા અસંભવ છે. પ્રભુની કૃપા થાય તો જ પ્રભુ સાધ્ય છે, બાકી નથી સાધ્ય. એટલે પ્રભુની ભક્તિ એ શ્રેષ્ઠ માર્ગ, એ મુખ્ય સંદેશ હતું આપણું. પણ હવે એવું થયું છે ને વૈષ્ણવ કે ઘણા લોકો શું માનતા હોય કે પ્રભુ પ્રત્યે કેવલ પ્રેમ એટલે ભક્તિ. વૈષ્ણવ કહે ને અરે અમારા ભગવાન તો ભાવના ભૂખ્યા, એમને જે ધરો એ આરોગી લે. ઠીક છે, ભગવાન ભાવના ભૂખ્યા છે, પણ કોના ભાવના ભૂખ્યા અને કેવા ભાવના ભૂખ્યા, એ પણ તો એક પ્રશ્ન છે ને. જો તમારામાં 84 વૈષ્ણવ જેવો ભાવ હોય તો પછી પ્રભુ ચોક્કસ ભાવના ભૂખ્યા છે. જો ભાવના ભૂખ્યા છે જ પ્રભુ, પણ તમારી અંદર એ યોગ્યતા, કયા પ્રકારનો ભાવ. હવે તો વૈષ્ણવને કારણ કે સેવા નથી કરવી, અને બધા અમુક વૈષ્ણવ બહાના કાઢતા હોય, એટલે શું કે અમારા ભગવાન તો ભાવના ભૂખ્યા, જે ધરો એ આરોગી લે. એવું નથી વૈષ્ણવ. ભક્તિ કેવલ પ્રભુ પ્રત્યે કેવલ તમે પ્રેમ કરો એ ભક્તિ નહીં થઈ જાય. મહાપ્રભુજે શાસ્ત્રાર્થ પ્રકરણમાં ભક્તિની જ્યારે વ્યાખ્યા કરી ત્યારે આપશે શું લખ્યું કે મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહો ભક્તિ રીતિ પ્રોક્ત સ્તયા મુક્તિર ન ચાન્યથા. ભક્તિમાં છે ને પ્રિયજનો બે વસ્તુ સમાવેલી છે. એક પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન અને બીજું પ્રેમ. પ્રેમ ભક્તિનો કેવલ 50% જ છે. 50% ભક્તિનો જે ભાગ છે એ મહાત્મ્ય જ્ઞાન ભજવે છે. મહાત્મ્ય જ્ઞાન શું થયું વૈષ્ણવ કે એ ખબર હોવી કે પ્રભુ કેટલા મોટા છે. સહસ્ત્ર શીર્ષા પુરુષ સહસ્ત્રાક્ષ સહસ્ત્રપાદ જે ઋગ્વેદે કહ્યું, તો એ પ્રભુનું એ પ્રમાણેનું મહાત્મ્ય. જેમ તમે કહો કે ભાઈ ઘણા એમ પણ કે જે પણ ગોપીઓને તો મહાત્મ્ય જ્ઞાન હતું નહીં, અષ્ટસખાઓને નહીં હતું મહાત્મ્ય જ્ઞાન, તો કોણ કહે છે એવું નહીં હતું એ લોકોને? તમે જુઓ તો મહાત્મ્યના પદો અષ્ટસખાઓ તો લખ્યા છે, જે ચક્ર કે ધરનહાર, ગરુડ કે અસવાર, નંદ કે કુમાર, મારો સંકટ નિવારજુ. અને ગોપીઓ પણ ગોપી ગીતમાં શું કહે છે? ન ખલુ ગોપિકા નંદનો ભવાન,
અખિલ દેહ નામ અંતરાત્મદૃક, કે હે પ્રભુ, કેવલ આપ ગોપીઓ માટે આનંદકાંત નથી, આપ તો બધા જ પ્રાણીઓની આત્મા છો. જો ગોપીઓને મહાત્મ્ય જ્ઞાન હતું પ્રભુનું, ત્યારે તો એવું કહી શક્યા. એટલે પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન વૈષ્ણવ બહુ જરૂરી. કેવલ પ્રેમથી નહીં ચાલશે, બાકી ખાલી પ્રેમ કરો ને પ્રભુમાં તો શું થાય? નારદજીએ જેમ ભક્તિ સૂત્રમાં કીધું ને 23મા સૂત્રમાં, કે તદ્વિહીનમ જારાણામ એવા, કે જેમ કોઈ લૌકિકમાં સ્ત્રી પુરુષ એકબીજાને પ્રેમ કરતા હોય એવું થઈ જાય, પછી તમે એને ભક્તિ નહીં કહી શકો. એટલે મહાત્મ્ય જ્ઞાન પ્રિયજનો એની ખૂબ આવશ્યકતા છે. અને એટલે જ આપણે ત્યાં જે શૃંગારનો ક્રમ છે, કે આપણે પ્રભુને શૃંગાર ધરાવીએ ઘરે કે હવેલીમાં, તો ધ્યાનથી સાંભળજો વૈષ્ણવો, કે શૃંગારનો ક્રમ હંમેશા નીચેથી ઉપર શરૂ થાય છે. આપણે પ્રભુના શૃંગાર કરવા બેસીએ ત્યારે નેત્ર ને બધું સ્વાભાવિક છે, પહેલા ધરીશું તિલક અલકાવલી, પછી સૌ પ્રથમ પ્રભુને જે આભરણ ધરાવવામાં આવે છે એ છે પ્રભુના ચરણારવિંદના નૂપુર, પછી કટી પર આવીએ, પછી કંઠાભરણ અને પછી શ્રીમસ્તકના શૃંગાર. આમ ક્રમથી નીચેથી ઉપર જવામાં આવે છે. કેમ? કારણ કે પ્રભુના જે ચરણારવિંદ છે એ મહાત્મ્ય જ્ઞાન નિરૂપક છે. એ આપણને બતાવે છે કે પ્રભુ કેટલા મોટા છે. જ્યારે પ્રભુનું મુખારવિંદ એ ફલ સ્વરૂપ છે, એ પ્રેમ સ્વરૂપ છે. તો મહાત્મ્ય જ્ઞાન થતા થતા ધીરે ધીરે પ્રેમ વધે, ત્યારે આપણે એવી યોગ્યતા મળે છે કે આપણે પ્રભુના મુખારવિંદનો સ્પર્શ કરીએ, અને ત્યારે જઈને આપણે મુખારવિંદના શૃંગાર કરીએ. તો આવો શૃંગારનો પણ જૂના આચાર્ય ક્રમ આવો બતાવ્યો આપણને. અને આવી જે દર્શનનો પણ ક્રમ વૈષ્ણવ, આપણે દર્શન કરો પ્રભુના, તો તરત આમ હવેલીમાં આવીને તરત આમ ઊભા નહીં રહી જવાનું. પ્રભુના દર્શન કરવાનો ક્રમ છે, નીચેથી દર્શન કરવાના પ્રભુના. પહેલા ચરણાવૃંદમાં કે આજે કયા રૂપ પ્રભુ ધરાવ્યા છે, પછી ધીરે ધીરે આમ ઉત્તરોત્તર પ્રગતિ કરતા કરતા આપણને પ્રભુના મુખારવિંદના દર્શન કરવા છે. તો આવી રીતે એટલે ભક્તિમાં મહાત્મ્ય જ્ઞાન પણ જરૂરી અને પ્રભુ પ્રત્યે પ્રેમ પણ જરૂરી. તો આ પ્રમાણે આપ બધા કરજો. અને જેમ મેં કીધું કે ભક્તિનો માર્ગ તો એવો શ્રેષ્ઠ છે જેમાં કોઈ બંધન નથી. જેમ પદ્મ પુરાણે કહ્યું, ન દેશ નિયમસ્તસ્મિન ન કાલ નિયમસ્તથા, કે આ માર્ગમાં ન તો કોઈ દેશ નિયામક છે, ન તો કોઈ કાલ નિયામક છે. કારણ કે કાલ, કર્મ અને સ્વભાવનો બાધ કરે એનું નામ પુષ્ટિ છે. એટલે ભક્તિના માર્ગમાં કોઈ દેશ નિયામક નથી, કોઈ કાલ નિયામક નથી. એટલે તમે જુઓ તો વાતો સાહિત્યમાં તો આના અઢળક પ્રસંગો મળે આપણને, કે જેમ પરે હતા એમને તો ગુસાઈજીના ચરણારવિંદથી એ એક કંકણ જે એમના તરફ ઉડ્યું, એમને જ પ્રભુ માની લીધા. પરે હતો એ વ્રજવાસીએ, એમને પરે પરે કહેતા, અને એનાથી એમને પ્રભુની પ્રાપ્તિ થઈ. દયાલદાસજી એમને પોતાની કંજૂસી કે એ ખીરમાંથી પણ માનસીમાં ખાંડ કાઢવા ગયા, અને ત્યારે પ્રભુ એમનો હાથ પકડી લીધો. અડેલની બ્રાહ્મણી કે જેને કઈ આચાર વિચારનું ધ્યાન હતો નહીં, અને શાસ્ત્રોનો પણ કંઈ જ્ઞાન હતો નહીં, પણ પ્રભુની સેવા કારણ કે પ્રેમથી કરતા, તો પ્રભુ એ બાના રસોડામાં પધારતા, એ બ્રાહ્મણીના રસોડામાં પધારતા અને ત્યાંથી ભોગ રોકતા. કેવા અઢળક પ્રસંગો છે આપણા વાર્તાઓમાં તો, કે ભક્તિથી કેવી રીતે આપણે પ્રભુને પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આજનો મુખ્ય આપણો ઉપદેશ એ જ રહેશે કે પ્રભુ પ્રાપ્તિ માટે જો કોઈ સૌથી એપ્રોપ્રિએટ માર્ગ, સૌથી સચોટ માર્ગ કોઈ હોય, એ ભક્તિનો માર્ગ છે. આ બધા પણ ખૂબ ભક્તિ કરતા રહો, કારણ કે ભક્તિ વગર આપણા જીવનમાં કાંઈ નથી. દયારામ ભાઈએ ભક્તિ પોષણમાં ગાયું કે શ્રી કૃષ્ણની ભક્તિ અંક છે, બીજા સાધન સર્વે શૂન્ય. જેમ હવે તમે લખો કે 100,000 કરોડ, હવે એમાંથી તમે ખાલી આગળનું એક કાઢી લો ને 1, તો બધા શું બચે? ખાલી મીંડાઓ બચે, ખાલી ઝીરોસ બચે. તો કૃષ્ણની ભક્તિ વગરનું આપણું જીવન એ એવું થઈ જશે. એટલે કૃષ્ણ ભક્તિરૂપી અંક પોતાના જીવનની આગળ જ્યાં સુધી આપ નહીં રાખશો, ત્યાં સુધી આપનું આખું જીવન વૃથા તજ્જન ભૂતલે એવું થઈ જશે. તો બસ આ બધા પણ ખૂબ આનંદ કરતા રહો અને ખૂબ સ્વસ્થ રહો, એ જ કહીને અમારા વક્તવ્યને અહીં જ વિરામ આપીશ. ઇતિ શુભમ.